વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? મજામાં તો છો. તો ફરી એક નવા વિડીયો લઈને આપણે આવી ગયા છીએ અને આજે આપણે બનાવવાનું છે કરસલાનું શાક, એટલે કે કેકડાનું શાક. તો ભાઈ વિડીયો પૂરો જોજો, ફૂલ રેસીપી જોજો. તો બાકી તો આપણે જો કેકડા લઈને લઈ આવ્યા છીએ તો તમને દેખાડું છું. તો જો આ છે ભાઈ કરસલા. જો તો ભાઈ આનું આપણે શાક બનાવવાનું છે એકદમ ગુજરાતી સ્ટાઇલમાં. તો ભાઈ પૂરો વિડીયો જોજો. મસ્ત મજાના એવા કેકડા લઈ આવ્યા છીએ આપણે માર્કેટમાંથી. જો તો ભાઈ આની રેસીપી બનાવવાની છે, ફૂલ રેસીપી જોજો. અને સૌથી પહેલાં તો આપણે છે ને ભાઈ આને સુધારી નાખીએ. તો ફટાફટ સુધારી નાખીએ. જો કંઈક આવા છે ભાઈ, મસ્ત મજાના એવા. તો હાલો ફટાફટ છે ને ભાઈ સૌથી પહેલાં આપણે આને સુધારી નાખીએ અને મસ્ત મજાનું એવું ટેસ્ટી શાક બનાવવાનું છે. તો ભાઈ વિડીયોમાં બના રહેજો. તો હાલો સુધારી નાખીએ. તો ભાઈ જો આ રીતે આપણે છે ને કરસલી સુધારવાની છે. તો જો આ રીતે આપણે ફટાફટ બધી કરસલી સુધારી નાખીએ. આ રીતે કંઈક સુધારવાની છે ભાઈ. ટીપ નાખવાનું લઈ જાય બે ભાગ કરતો હતો કેમ ના જવા દો. તો ભાઈ કરસલી સારી કરી નાખી છે આપણે. જો મસ્ત મજાનું સાફ કરી નાખ્યું છે, સારા પાણીથી ધોઈ પણ નાખ્યું છે. અને આ રીતે ભાઈ આપણે છે ને કંઈક સાફ કરી છે, જો સુધારી છે. અને આ ઠીપ છે ભાઈ. જો ઠીપમાં ભાઈ ઈંડાળને બધું ભર્યું છે. અને જોરદાર એવું શાક બનાવવાનું છે, એકદમ મીઠું. તો ભાઈ પૂરો વિડીયો જોજો. તો હાલો ફટાફટ ચાલુ કરીએ. આપણે સુધારી નાખી છે. તો આ રીતે તો ભાઈ તેલ મરચું આપણે નાખી દીધું છે અને હવે ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે છે ને ભાઈ આપણે તેલ મરચું ગરમ થવા દેવાનું છે. તો ગેસ ઉપર આપણે મૂકી દીધું છે અને જો તેલ મરચું થોડી વાર આપણે પકવવાનું છે આ રીતે. અને ભાઈ આપણે છે ને કેકડાનું શાક બનાવીએ છીએ અને બીજું શાક પણ આપણે બનાવી રહ્યા છીએ. તો એનો વિડીયો આપણે નથી બનાવતા, ઉતારતા. અને ફરી આપણે બનાવશું એનો વિડીયો, ફૂલ વિડીયો રેસીપીનો. અત્યારે તો આપણે કેકડાનું શાકનો રેસીપી બનાવીએ છીએ. બાકી બીજું શાક આપણે બની રહ્યું છે જો અહીંયા સાઈડમાં. તો એ શાક છે ને ભાઈ માછલીનું બની રહ્યું છે. જો અહીંયા માછલી સુધારેલી પડી છે. જો માછલીનું શાક બની રહ્યું છે અને અહીંયા આપણે કેકડાનું શાક બનાવી રહ્યા છીએ કરસલાનું. જો ભાઈ માછલીનું શાક તૈયાર થઈ રહ્યું છે સાઈડમાં. તો એનો વિડીયો જોવો હોય તો ભાઈ આપણી ચેનલમાં તમને જોવા મળી જશે. આપણે એનો વિડીયો પણ પૂરો ઉતારશું, ફરી બનાવીશું. તો ભાઈ મરચું આપણું છે ને પાકી ગયું છે. જો મરચું પાકી ગયું છે અને હવે આમાં આપણે છે ને ભાઈ જે આ કરસલા સાફ કર્યા હતા ને, હારા કર્યા હતા ને, એ આપણે આમાં નાખવાના છે ભાઈ. જો આપણે સુધારેલા અને ભાઈ સરસ પાણીએ ધોઈ નાખ્યા છે. ને હવે આપણે આમાં નાખી દઈશું.
તો તેલ મરચું પાકી ગયું છે તો આપણે નાખી દઈએ એમાં. અને સરસ રીતે મિક્સ કરી નાખશું. તો આમાં છે ને ભાઈ આપણે પાણી નાખી દીધું છે અને થોડી વાર પકવવા આવવા દેવાનું છે. તો પાણી નાખી દીધું છે અને જો થોડી વાર પકવવા આવવા દઈએ આપણે. ને પછી આપણે જે ઠીપ છે ભાઈ કરસલાની ઠીપ એને આપણે ભરીને તૈયાર કરવાની છે અને ઉફાળો આવે એટલે આપણે નાખવાની છે. તો અત્યારે તો આપણે આને ઢાંકી દઈએ ઉફાળો આવે ત્યાં સુધી. તો ભાઈ જો મસ્ત મજાનો એવો ઉફાળો આવી ગયો છે કરસલાના શાકમાં. તો આપણે હવે જે ઠીપ ભરી છે એ આપણે નાખવાની છે. તો જો ઠીપ છે ને ભાઈ સ્પેશિયલ ભરીને તૈયાર થઈ ગઈ છે. શેણાનો લોટ ભર્યો છે ભાઈ આમાં આપણે. શેણાનો લોટ ને મરસું ધાણા જીરું જે કાંઈ આવતું એ આપણે નાખ્યું છે અને ઠીપ તૈયાર થઈ ગઈ છે. અને આમાં છે ને ભાઈ ઉફાળો આવી ગયો છે એટલે હવે આમાં આપણે છે ને ઠીપ નાખી દેવાની છે. આ ઠીપ ભરી છે આપણે નાખી દઈશું ભાઈ આમાં. જો તો આમાં શેણાના લોટની આપણે ઠીપ તૈયાર કરી છે મસ્ત મજાની. આમાં આપણે નાખી દઈશું. તો ભાઈ આપણે છે ને ઠીપ નાખી દીધી છે અને હવે છે ને આનું આપણે તપેલાનું સીબું ઢાંકી દઈશું ઢાંકણ. અને હવે છે ને ભાઈ થોડી વાર પકાવવા આવવા દેવાનું છે આપણે. તો થોડી વાર છે ને ભાઈ પકાવવા આવવા દઈએ. તો હવે છે ને ભાઈ આપણે કરસલાનું શાક જે પાકી રહ્યું છે એને જોઈ લઈએ. એકવાર હલાવી નાખીએ સરસ રીતે મસ્ત મજાનું એવું. તો શાક જોરદાર બનેલું છે ભાઈ, કંઈ ઘટે નહીં એવું. એકવાર હલાવી નાખીએ આપણે અને હું તમને દેખાડું. જો ભાઈ આ ચણાના લોટની ઠીપ છે ભાઈ, જો કાંઈ ઘટે. તો ભાઈ મસ્ત મજાનું એવું કરસલાનું શાક બનીને તૈયાર થઈ રહ્યું છે. તો ભાઈ જો મસ્ત મજાનું એવું કરસલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. કેકડાનું શાક જો કાંઈ ઘટે નહીં એવું, એકદમ જોરદાર. અને ભાઈ છે ને ચણાના લોટની આપણે ઠીપ ભરી છે એટલે મસ્ત મજાનું એવું બનીને તૈયાર થઈ ગયું છે. આ જુઓ. તો ભાઈ જો મસ્ત મજાનું એવું શાક બની ગયું છે કેકડાનું કરસલાનું. અને આ આપણે ચણાના લોટની ઠીપ ભરી હતી. આ તો આ ઠીપ છે જો કાંઈ ઘટે નહીં એવું જોરદાર બનીને તૈયાર થઈ ગયું છે. ને આપણે ભાઈ જમવા બેસી ગયા છીએ. આ જો આ લીંગો છે. તો ભાઈ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. બાકી છાશ અને કરસલાનું શાક છે ભાઈ, ને સાથે રોટલા છે. તો ભાઈ આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.